જીવનનો અમૂલ્ય અને અતુલ્ય સોપાન અમારી પેપર તૈયાર કરતી વિશ્વાસ પ્રાર્થના ખંડમાં અમારા ખંડના કરતા અમારા શાળા અમારી પ્રેરણા છે. મિત્રો, આ દિવસો યાદગાર રહ્યા. આ ક્ષણ હંમેશા દિલમાં રહેશે. આ વર્ગખંડમાં અમારા સંભાળાઓ ગેટ છે. આ શાળા અમારી ઓળખ છે. અહીંથી શરૂ થાય છે સપનાઓના રસ્તા. મધ્યાહન ભોજનનો સ્વાદ કાયમ જીવનને સ્વાદિષ્ટ બનાવશે. શિક્ષકોના શબ્દો માર્ગદર્શન બનાવશે. જીવનમાં સફળતા અપાવશે. રમતા રમતા લડીને ભેગા કરે. શાળા અમારું ઘર છે. અહીંથી જીવનની સફળતા અહીં ટેકનોલોજી સાથે કદમ મિલાવે છે. આ બગીચાને અમે પરમતા ફૂલડાઓ. સરસ. બધી જ લોકો આ બધી તમારી યાદો છે. આઠમા ધોરણવાળા બહેનોનો વિદાય માટે ભેગા થયા છે. તો વિદાયનો કાર્યક્રમમાં સૌ પ્રથમ આપણે પહેલા શરૂઆત છે આપણે પ્રાર્થનાથી કરશું. બરાબર? કોઈ પણ આપણે સારું કામ કરીએ તો પહેલા ભગવાનને યાદ કરીએ. તો આ કાર્યક્રમ માટે સૌ પહેલા આપણે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરશું. તો સૌ પ્રથમ આપણે હાથ જોડી આંખો બંધ. પ્રાર્થના કરું. હવે કાર્યક્રમને આગળ વધારતા આપણે પ્રાર્થના પછી આપણે વિદાય કાર્યક્રમની પહેલા આપણે અલગ અલગ જે કાર્યક્રમોમાં ભાગ લીધો છે, આખી વર્ષ દરમિયાન આપણે ઘણી બધી સ્પર્ધાઓમાં વિવિધ પરીક્ષાઓમાં આપણે બહેનોએ ભાગ લીધો છે ને જેમાં એનો નંબર મેળવ્યો હતો. તો એમાં આપણે સૌપ્રથમ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિતનો કાર્યક્રમ કરીએ અને પછી આપણે વિદાયનું કાર્યક્રમ કરીએ. તો સૌથી પહેલા આપણે આ વર્ષે આપણે સરસ મજાનું રંગોત્સવનું એક સ્પર્ધા છે જે ઇન્ટરનેશનલ કક્ષાની, એટલે કે બધી અલગ અલગ ઘણા બધા ભારત સિવાય ઘણા બધા દેશોમાં પણ સ્પર્ધાનો આયોજન થાય છે અને એનું આયોજન મુંબઈથી થાય છે. મુંબઈમાં આપણા ભારતના બધા જ રાજ્યોમાંથી અને બીજા બધા દેશોમાંથી અલગ અલગ ચિત્ર સ્પર્ધા હોય, કાર્ટૂન મેકિંગ સ્પર્ધા હોય, એ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સરસ મજાનું એનું આયોજન કર્યું હતું અને એમાં પણ અલગ અલગ નંબર મેળવ્યા હતા. જેમાં સરસ મજાની ટ્રોફી આપણને મળી છે. તો સૌથી પહેલા આપણે ટ્રોફીથી શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણા એસએમસીના અધ્યક્ષ કમલજીભાઈને કહીએ કે ટ્રોફી માટે ચોલા કૃપાલી સંજયભાઈ. ત્યાર પછી મેડલ અને પ્રમાણપત્ર. તો ગોલ્ડ મેડલ તૈયાર રાખજો. લાઈન પ્રમાણે છે નંબર. તો ગોલ્ડ મેડલ જેને મળ્યા છે સ્પર્ધામાં, અલગ અલગ ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પણ મળ્યા છે. તો ગોલ્ડ મેડલ માટે પણ આપણે પેલો અમરસિંહભાઈ કહેશું, જાનવીબેન રાઠોડ.
સરસ. ત્યાર પછી અશોક સાહેબને આપણે કહીએ એમાં એક ગોલ્ડ મેડલ છે બીજા નંબરમાં તે 6થા ધોરણમાંથી આરતીબેન બારૈયા. ત્યાર પછી ગોલ્ડ મેડલમાં ત્રીજા માટે આપણે રાકેશ સાહેબને કહીએ 8મા ધોરણમાં ટીચર તમન્નાબેન કાવડિયા. કાર્ટૂન મેકિંગમાં એને ગોલ્ડ મેડલ મળ્યો છે. ત્યાર પછી ગોલ્ડ મેડલ માટે આપણે રમેશ સાહેબને વિનંતી કરીએ નેહાબેન રાઠોડ ધોરણ 4 કલરની સ્પર્ધામાં રંગપૂર્તિમાં એનો નંબર આવેલો છે. ત્યાર પછી દક્ષાબેનને કહીએ કે ગોલ્ડ મેડલ માટે છે ધોરણ 4માં રેન્સી ઘનશ્યામભાઈ પરમાર. એકદમ ઉપર ત્યાર પછી ગોલ્ડ મેડલ માટે છે પાયલ અશોકભાઈ ડાભી. તો સરસ, એટલા બધાને અલગ અલગ સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ મળ્યા છે અને તમે જોયું સરસ મજાના મેડલ પણ આવ્યા છે. હવે ત્યાર પછી સિલ્વર મેડલ. તો સિલ્વર મેડલમાં આપણે બધાને કાગળ ઉભા કરી દઈએ. બરાબર, જેને સિલ્વર મેડલ મળ્યા છે એને આરવી સંજયભાઈ ચોહલા. બધા આવા જ નામ બોલી બધા આગળ હેતલ દીપકભાઈ બોલીચા, તમન્ના અરવિંદભાઈ ખાવડિયા, એ તારું નામ લખ્યા બસ, સુહાની પ્રવીણભાઈ રાઠોડ અને રત્ના બાવચંદભાઈ ખાવડિયા. અને 2 મળ્યા હોય તો 2 કઈ લાગતો ખબર પડે 2 સ્પર્ધામાં ભાગ લીધો એમ. હાલો હવે અમરજીભાઈ નું પકડો બસ. સારા તાલી પાડો. બેટા ઉભી રહે તો ગોલ્ડ વાળા આવી જાઓ. હજી બાકી છે.
આવી ગયું છે? બસ બસ આવી હવે હાલો બેસ ત્યાર પછી બ્રોન્ઝ મેડલ પણ 4 બહેનોને મળ્યા છે. તો એ બહેનોને પણ 4 ને એક આગળ બોલાવી લઈએ આપણે. ધ્રુવી વિપુલભાઈ મકવાણા, તૃપ્તિ મહેશભાઈ બોરીચા, જગ્યા દીપકભાઈ ગોહિલ અને તેજસ્વી જતીનભાઈ પંડ્યા. આ 4 બહેનો લઈ આવો. સરસ અહીંયા સર્ટિફિકેટ લે બેટા અહીંયા જુઓ ઓકે ભૂદેવ હવે આ તમામ જે સ્પર્ધા છે એનું સરસ મજાનું આયોજન કર્યું. ફોર્મ ભરવાનું, પછી મુંબઈમાં મોકલવાનું, ત્યાર પછી જે ઇનામ આવે લાવવાનું, એ બધું કામ છે આપણે કિરણ સાહેબે કર્યું, હે ને? તો કિરણ સાહેબ આ તો ખબર જ નહીં પ્રમાણપત્ર અને મેરેજ મળે છે. તો આપણે એમાં કિરણને કામ અને એ સાહેબનું સન્માન એટલે આ એ સન્માન ના હોય હોય કામ કર્યું છે ભાઈ આવો. બોલાવીએ કે ભાઈ જે વિદ્યાર્થીઓ ધોરણ પ્રમાણે બોલાવીએ તો ધોરણ પ્રમાણે બધાને એક સાથે જ બોલાવીએ આપણે, બરાબર? અને નંબર હું બોલતો જાઉં છું. ધોરણ 6 માં પહેલા નંબરે પાસ થઈ છે અહીંયા રાઠોડ નેહાબેન રાજુભાઈ. અહીં ઉભી રહી બધા પેલા બોલાવી દે. ત્યાર પછી બીજા નંબરે છે બોરીચા તૃપ્તિ મહેશભાઈ. ત્રીજા નંબરે છે પંડ્યા તેજસ્વી જતીનભાઈ. નામ ઝડપથી બોલો કયા કયા અને આ ક્રમમાં જ રાખજો. ચોથા નંબરે છે ખાવડિયા રચના બાવચંદભાઈ. પાંચમા નંબરે છે ઉપાધ્યાય અંજલિ પ્રકાશભાઈ. છઠ્ઠા નંબરે ચોહલા કૃપાલી સંજયભાઈ. સાતમા નંબરે ખાવડિયા ભૂમિકા હરેશભાઈ. આઠમા નંબરે ખાવડિયા નિશા હરેશભાઈ. એ નથી. પછી ચોહલા ખુશી રઘુભાઈ નથી અને ખાવડિયા હીરક આવી છે નહીં. ઓકે, વાંધો નહીં. હાલો, જેટલા બહેનો છે અમરસિંહભાઈ આપણે કહીએ કે ભાઈ એના હાથે તે સન્માન પત્ર આપે. તમને પ્રમાણ હોય ને લાઈન લાઈન આપી દે. તમારું છે ને એ ખાલી ત્યાં કરી દો. બસ લાઈન લાઈન આપી દે. સરસ આપી દો લાઈન નો વાંધો નહીં. સરસ બે નહીં બે એક સાથે. પરીક્ષાવા કૃપાલી બીજા નંબરે છે રાઠોડ સુહાની કરણભાઈ. ત્રીજા નંબરે છે રાઠોડ શ્રીદેવી બાબુભાઈ. ચોથા નંબરે છે બારૈયા વિધિ નરેશભાઈ. પાંચમા નંબરે છે બારૈયા નેન્સી જીતેશભાઈ. છઠ્ઠા નંબરે રાઠોડ જાનવી હિંમતભાઈ. સાતમા નંબરે બારૈયા હિરાલ ગોવિંદભાઈ. આઠમા નંબરે ચોલા ધરમ છે ને. નવમા નંબરે રાઠોડ ધ્રુવિકા જગદીશભાઈ. 10મા નંબરે સોલંકી પૂજા રાજુભાઈ. નથી. 11મા નંબરે પરમાર રુચિતા જગદીશભાઈ.
12મા નંબરે મકવાણા રોશની વસરામભાઈ, 13મા નંબરે ખાવાની તમન્ના અરવિંદભાઈ. બંખિયારી છે નથી. 14મા નંબર. 15મા નંબરે છે બોરીચા હેતલ દીપકભાઈ. એટલે આમ લેવલભાઈ બસ. લાઈનમાં બતાવી જાઓ. બાકી નથી ને કોઈ? બાકી કોઈ આ કોઈ ને બાકી હશે કોઈ? હા, અપેક્ષા છે. હા, ત્રીજા નંબર છે ને અપેક્ષા. હા, ત્રીજા નંબર 2 જણા છે. હા, ત્રીજા નંબરે 2 જણા છે. ત્રીજા નંબર છે અપેક્ષા, રાઠોડ અપેક્ષા અમરજીભાઈ. ત્રીજા નંબર જોડે ઉભી હા, રહી. ત્રીજા નંબર બાજુમાં જોઈ લો, ત્રીજા નંબરમાં છે. કારણ કે ત્રીજામાં 2 છે. આમાં નંબર આડાવ્યા છે એટલે એવું રહી ગયું. હવે કોઈ બાકી હોય? બીજા કોઈ બાકી બોલજો, કારણ કે આમાં નંબર છે ને આડાવ્યા છે. નથી ને? સરસ. ચાલો, તો અમરજીભાઈને જ આપણે કહીએ કે બહેનોને દક્ષાબેન. સારું, અશોકભાઈ કહી દો. અશોકભાઈ, રાકેશભાઈ આવી જાઓ. આવી જાઓ રાકેશભાઈ, આવી જાઓ. રાકેશભાઈ આવો. આવી જાઓ, આવી જાઓ. રાકેશભાઈ આવો. લાવો હાલો. અમરજીભાઈ તમે ભાઈ આવો. દસ ગોળ. દક્ષાબેન તમે ભાઈ આવો. રમેશભાઈ ભાઈ આવો. રામજભાઈ આવો ને, હાલવા બસ હાલવા ભાઈ આવો. છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે. સારા. નેન્સી કોણ? વિધિનું હવે તમારના બેન ટિકિટ નામ લઈને આપી દો, પછી આપણે છે ને ઓલું ઉભા રહેજો. રોશની આવી 2 મિનિટ અશોકભાઈ. લાવ બધા બધાને એક સામનો ફોટો જાનવી. સરસ, રેડી. એટલે તમને આમાં એટલે સન્માન કર્યું, બરાબર ને? ઘણા દિવસથી આપણે પ્રમાણપત્ર આવી ગયા હતા, ફોટા નો ના પણ આપણે રાહ જોતા હતા કે ભાઈ કઈક કાર્યક્રમ થાય અને ત્યારે આપણે બધાને પ્રમાણપત્ર આપીએ. તો તમને પણ હવે ઈચ્છા થાય કે નહીં, હવે હું બીજી સ્પર્ધાઓમાં ભાગ લઈ અને મારે પણ આવો નંબર લેવાનો છે. જો હજી કાલે જ વાત થતી હતી કે હજી ઘણા બધાને સ્કિલની રાહે બેઠા છે, હે ને? 2 બહેનો આપણે સીઈટી ની પરીક્ષામાં પાસ થયા છે, એને આપણે સીલ આપવાના છે. પછી એક બેન 8મા ધોરણમાં NMLS માં 5 ઘણા બધા હતા, એટલે કેટલા 19 17 પાસ થયા હતા, લખનભાઈ. બરાબર? એટલે બહુ સારું NMLS છે ને, એ આખા દેશ લેવલની સ્પર્ધા કહેવાય અને એમાં પાસ થવું બહુ અઘરું હતું. 13 જણા આપણે એમાંથી 8મા ધોરણવાળા બેનો પાસ થયા હતા અને એક બેન છે એ જિલ્લાના મેરિટમાં આવી છે, શિવડાઈ બેન. તો એને આપણે સરસ મજાનું એક શિલ્ડ આપવાનું છે, પણ એ બીજા બધા શિલ્ડ આપણે ગાળો આપવાના છે ખુલ્લા વેકેશન, કારણ કે હજી એક પરીક્ષાનું રિઝલ્ટ બાકી છે અને ઘણા બધા બહેનોની રાહે, બરાબર ને? કઈ પરીક્ષા છે? જ્ઞાન સાધના. 8મા ધોરણની જ્ઞાન સાધનાની પરીક્ષા છે, એનું હજી રિઝલ્ટ નથી આવ્યું, એટલે એનું રિઝલ્ટ એ સારું જ આવવાનું છે, હે ને? તો એનું રિઝલ્ટ એ સરસ આવશે. આ બધા જે શિલ્ડ બાકી છે, પણ એ આપણે અલગથી કાર્યક્રમ કરીશું. તો આવી રીતનું ઘણી બધી સ્પર્ધાઓમાં ભાગ લેતા જાઓ અને અહીંયા જો તમે જે સ્પર્ધામાં ભાગ લેશો તો જ તમે આગળ જતા બીજી બધી જાહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થશો અને સરસ મજાની નોકરી મેળવો. તો ઘણી બધી તૈયારીઓ કરો છો, ઘણી બધી તૈયારીઓ સારી રીતના થાય છે. મહેનત કરશો તો આગળ જતા આવી રીતના સારામાં સારા તમે મેડલ મેળવતા રહેશો. હવે આપણે આજે 8મા ધોરણનો આપણો વિદાય, ખરેખર તો એક આપણે કોઈને વિદાય આપવાનું, બરાબર? સ્કૂલ ફેરવવાની છે ખાલી, બરોબર? એના સવાર આવજો, દરવાજા ખુલ્લા જ છે. વિદ્યાર્થી એટલે સારા અભ્યાસમાં આપણે 8મા ધોરણ સુધીની સ્કૂલ છે, એટલે આગળ જતા માટે આપણે એને અલગ બીજી સ્કૂલમાં આપણે એને મોકલીએ છીએ. ખરેખર આપણે એને વિદાય તો ન કહેવાય, એના માટે શબ્દ આપવું, પણ આપણી સ્કૂલમાં 8મા ધોરણ સુધી છે, એટલે હવે બહેનો છે બીજી સ્કૂલમાં જશે, તો એવું આપણે વિદાયનો કાર્યક્રમ રાખ્યો. હવે 8મા ધોરણ વાળા બહેનો છે, તો એને જયારે નાના હતા અને કેમ અત્યારે બાલવાટિકામાં 5 વર્ષ પૂરા થયા મૂકવા આવ્યો, એમ આ બધા બહેનોને તે એના વાલીઓ છે એ નાના અમથા હતા ત્યારે મૂકવા આવ્યા, તે કદાચ
ઘરેથી પહેલી વખત બહાર નીકળ્યા છે અને સ્કૂલે આવ્યા, અહીંયા બે વાલીઓ આપણી સમક્ષ હાજર જ છે, એના અનુભવ એ હશે કે આવ્યા હશે ત્યારે પરાણા આવ્યા હશે, રોતા રોતા આવ્યા હશે, કેટલું રોયા હશે, મારે નથી જવું, મારે નથી જવું. અથવા ઘણા એવા હશે કે જે ઓછે ઓછા આવ્યા છે કે સારું રહ્યો મારે સ્કૂલે જવાનું મળ્યું, ઘણા બધા રાહ જોતા હોય. તો ત્યારે તમને જેને કહેવાય ને કોરી પાટી એવા હતા. અને અહીંયા 8 વર્ષ સુધી તમે અલગ અલગ સાહેબોની સાથે, બહેનોની સાથે અભ્યાસ કર્યો અને અત્યારે તમે વાંચતા, લખતા અને ઘણું બધું સારું તમે શીખી ગયા છો. ખરેખર આપણે એમ કહીએ કે શિક્ષણ કોને કહેવાય? હે? તો કે જયારે તમારું સહી છે, અંગૂઠામાંથી સહી તમારી થઈ જાય ત્યારે તમે શિક્ષિત કહેવાય. બરાબર? એટલે કે તમે તો આ તમને તો બધાને કેટલું બધું વિષયનું કામ પણ થઈ ગયું છે, વાંચતા લખતા આવડી ગયું. તો એ ક્યારે આવડ્યું હશે? તો કે સતત 8 વર્ષ સુધી તમે મહેનત કરી ત્યારે. તો હવે એ બહેનો 9માં જશે, 10માં જશે, હાઈસ્કૂલમાં જશે અને આગળ જાય અને સરસ મજાની પ્રગતિ કરે એવા તમામ ગુરુજનો વતી એના આશીર્વાદ તમારી સાથે જ હોય કે તમે. અને શિક્ષકો કેવા હોય? શિક્ષકો છે ને, એક શિક્ષકનું નામ છે પથદર્શક. પથદર્શક એટલે રસ્તો બતાવનાર. તમને ખબર હશે પાછળ બેનો રસ્તો નથી આપે પણ રસ્તામાંથી પસાર થનારા એ આગળ સુધી જાય. એમ શિક્ષકો છે અમે બધા આવીને નથી. બરાબર? અમે તમને રસ્તો બતાવશું, તમે આ રસ્તે જાઓ, તમે આ રસ્તે જાઓ. અને અમારામાંથી શીખી શીખીને તમે ઘણા બધા આઈએએસ બનશો, કલેક્ટર બનશો, મોટા ડોક્ટર બનશો, એન્જિનિયર બનશો, પીએસઆઈ બનશો, શિક્ષક બનશો. આવી કેટલી બધી વસ્તુઓ પોખશો. તો ક્યારે? કે જયારે તમને યોગ્ય માર્ગદર્શન, જયારે તમને યોગ્ય શિક્ષણ મળ્યું હોય ત્યારે તમે પોગી શકો. તો આ બધા ગુરુજનોનો તમે જેટલો આભાર માનો એટલું ઓછું કે એના આધારે તમને વાંચવા લખવાનું જ્ઞાન છે, શિક્ષણનું જ્ઞાન છે. એ નીચે રાખું છું નીચે તો પછી આદત તો હવે આપણે કોલ 90 160 92 118 છે ને? હા પણ નહીં, એ મીટિંગમાં ગયા એટલે કદાચ નહીં પડે. વિદાય માટે આપણે પેલા સૌપ્રથમ તમે જયારે પહેલામાં આવ્યા હશે 8મા વર્ષ, જયારે તમારા વર્ગ શિક્ષક કોણ હતા? રાકેશ સાહેબ હતા. રેખાબેન તો નો ખ્યાલ. એની પછી રાકેશ સર. તો પેલા આપણે રાકેશ સર પેલા આપણે કહીએ કે સૌથી પેલા એ તમને વાત કરે કે જયારે તમે આવ્યા ત્યારે તમારી જે પરિસ્થિતિ હતી કેવી હતી? બરાબર? નાના હતા ત્યારે તમને જોયા હતા. બરાબર? તો આપણે રાકેશ સાહેબ ને કહીએ. આપણે તાલીઓ પાડો. રાકેશ સાહેબ રાકેશભાઈ સાઈડ માં આવી જતું. એસએમસી અધ્યક્ષ, ગુરુજનો, બહેનો અને ભાઈ, સાહેબે વાત કરી કે આપણે શાળામાંથી બીજી શાળામાં જવાનું, એટલે વિદાય ન કહીએ પણ આપણે ઉપરની કક્ષા, એટલે કે તમે એક પહેલા આપણે પહેલા ધોરણનો અભ્યાસ ચાલુ હતો, હવે બાળવાટિકા. સૌથી પહેલા તમે પહેલા ધોરણમાં અહીંયા પગલા પાડે ત્યારે ઘણાને ખબર હશે કે છેડા આવી જતા હોય, મારતા હોય, વિચારે પરાણે મૂકી જતા હોય. આ બધો સમય ફોલો કરી અને ધીમે ધીમે તમે તમારી પ્રગતિ શીખતા ગયા. પહેલા ધોરણમાં તમને માર પણ પડ્યો છે તો એકડો આમ ગુણ, આમ કર, મૂળાક્ષર કક્કાનો અક્ષર આમ કર, બરોબર? પણ એ બધું તમારા પ્રગતિ માટે, શિક્ષણ માટે, કે તમને કાંઈક શીખો
અને આગળ વધો. તો પહેલા ધોરણમાંથી તમે પાયો મજબૂત થાય એટલે એને વાંધો આવે નહીં. ખાસ કરીને આપણે જોઈએ છે કે જે લોકો નિયમિત હોય આપણે એને ભણવામાં વાંધો આવતો નથી, કારણ કે એને મૂળાક્ષર શીખી જાય, શબ્દો શીખી જાય, અંક શીખી જાય, ઘડિયા શીખી જાય, એટલે ગણિત અને ભાષામાં વાંધો આવે નહીં. અને એ રીતે ધીમે ધીમે તમે ઉપલા ધોરણમાં જાઓ અને વાંચન લેખન ગણનનું આવે એટલે તમારે વાંચવામાં લખવામાં કોઈ વાંધો આવતો નથી. હવે આવતી તો મને બોલવાનું કરો એટલે મને થાય છે કે તમને કોઈ પેલા બીજા ધોરણમાં ગમે ત્યારે તમને કાંઈ આપણે આજે પહેલા ધોરણ થી તમે 8 ધોરણ ભણ્યા, મારાથી કોઈ કાંઈ ભૂલચૂક થયું હોય તો મને ક્ષમા આપજો. એટલું જ કહ્યું વિનમું છું. હવે તમે સાંભળ્યું ત્યાર પછી 1 થી 5 ના શિક્ષકોને જ આપણે બીજાને ઉભા કર્યું. 1 થી 5 માં તે બીજા હતા રમેશ સાહેબ, બરાબર ને? તો રમેશ સાહેબે તમારું બાળપણ જોયું છે, બરાબર? રમેશ સાહેબ ને કહીએ કે હાલે એને તમને 2 શબ્દ કે રમેશ સાહેબ આમ તો છે ને આજે કોણ આવો ટેબલ અહીંયા પડે તો છઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે સૌથી તમારે 1 થી 5 માં પહેલેથી તમારી સાથે રહ્યા બીજા અશોક સાહેબ છે, એને પણ તમારું બાળપણ ઘણું બધું જોયું છે અને તમને ઘણા બધા એનો અનુભવ હશે. અશોક સાહેબ ને અનુભવ છે, તાલીઓ પાડો ભાઈ, તાલીઓ જોરથી. અરે રે 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 સાહેબ ને પેલું થોડું લઈ લીધું હતું સાહેબ શરૂઆત ઓલા તાળીને બોલતા. એસએમસી અધ્યક્ષ આચાર્યશ્રી, ગુરુજનો, વાલા વિદ્યાર્થી, આમ તો ઘણો સમય આપણે સાથે રહ્યા. હું મારો અનુભવ કહું તો 2004 થી આચાર્ય તરીકેની કામગીરી કરી અને ફર્સ્ટ ટાઈમ જયારે હું હાજર થયો 5/11/98 મને પહેલું ધોરણ આપવામાં આવ્યું અને 1 અઠવાડિયા પછી મારું ધોરણ ચેન્જ થઈ ગયું, 7મું ધોરણ આવ્યું. એટલે મેં મનજીભાઈ કેવું યાદ રહી હતા, મેં પૂછ્યું સાહેબ, મેં કીધું મને આમ કેમ કરવાનું આવું પહેલામાંથી સીધો 7માં? તો મને કે એનું કારણ છે, એટલે મેં તમને મને તો કયો એટલે મને જ ખબર પડે. તો એનું કહેવાનું એવું છે કે તમારો અવાજ એટલો બધો મોટો છે કે છોકરાઓ તમારા આગળ લગાડમાં, તો રીઝન માન્ય રાખ્યો આપણે 7માં લઈએ છીએ. અને એવું ને એવું એક કારણ આપણે મનજીભાઈ મેંદરપ્રા છે, મનુભાઈ મેંદરપ્રા, એ એક્સપાયર થઈ ગયા છે. એ ક્યાં આવ્યા હતા બપોરે તો ઓછું બોલો અમને ઊંઘવા તો, ત્યારે વધારે અહેસાસ થયો ના ના આપણો અવાજ છે બહુ વધારે છે. પછી ધીમે ધીમે બાળકો સાથે કહેવાય ગયા કે ભાઈ આપણે આટલા જ અવાજમાં આપણે બોલવાનું. તમારી સાથે આટલા વર્ષ કામ કરવાનો, શિક્ષણ કરવાનો, રમતોત્સવ છે, અન્ય કાર્યક્રમો, ઘણા બધા કાર્યક્રમો સાથે જોડાયેલા અને આપણે સૌના સહિયારા પ્રયાસથી એ પાર પાડેલા. તો આ વખતે 8મા વાળા બહેનોને ખાસ વિનંતી કે દરેક બહેનો છે ને એડમિશન લઈ લેજો. ખાસ હાઈસ્કૂલની અંદર પછી તો તમે ભલે અહીંયા ભણવાનું હોય તો અહીંયા, અન્ય જગ્યાએ જવાનું હોય તો ત્યાં, પણ એડમિશન ફરજિયાત. અને હું તો એમ કહું છું કે જ્યાં સુધી તમને ભણવાનો મોકો મળે ત્યાં સુધી અભ્યાસ કરો. અભ્યાસ વિના અત્યારે કોઈ પણ વસ્તુ શક્ય જ નથી. તમે ગમે ત્યાં જશો, શિક્ષણ પહેલું હશે અને એ હશે તો જ તમે આગળ જશો. બસ આટલું કઈ વ્યવસ્થિત વસ્તુ. જય હિન્દ, જય ભારત. સરસ.
ઘરે ખાજો અને ચાવીને ખાજો હા. સરસ આજો રખો ચાવડો. બહુ મસ્ત. ફિંગર પાડો છો બસ તે કરી દો. અરે તેલ લાવો બધા અહીં કરું. આવા નો બગાડે. ચાલો રેડી. હજુ બોલો. સરસ વેરી ગુડ. ઓહ સુપર જોરદાર. અરે એક નંબર. જોરદાર. અરે રે રે. સહી વાળું ખોલજો. પછી કિરણ સર બહુ વધારે વાર